તો પાલનપુર જૈન મિત્ર મંડળ દ્વારા ગઠામણ સર્કલ નજીક આવેલા જૈન ઉપાશ્રય ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં પાલનપુર વાસીઓ લાભ લઈ રહ્યા છે। પાલનપુર ગઠામણ જૈન ઉપાશ્રય ખાતે જૈન મિત્ર મંડળ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના પુસ્તકો વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે, જેમાં ₹1000 સુધીના પુસ્તકો માત્ર ₹50 જેવા નજીવા દરે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ પુસ્તક મેળાને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પુસ્તક મેળો 3 દિવસ એટલે કે 12, 13, 14 સપ્ટેમ્બર દરમિયાન ચાલનાર છે, જેમાં મોટી સંખ્યામાં પાલનપુર વાસીઓ આ પુસ્તક મેળાનો લાભ લઈ રહ્યા છે। પાલનપુર જૈન મિત્ર મંડળ આચાર્ય ભગવંત રત્નચંદ્રેશ્વરી શ્રી મહારાજ સાહેબના શિષ્ય રાજદર્શન મહારાજ સાહેબની નિશ્રાની અંદર ઉદાર દિલના દાતાઓ દ્વારા અહીંયા 3 દિવસ 12, 13 અને 14 સપ્ટેમ્બર 3 દિવસ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પુસ્તક મેળાની અંદર આધ્યાત્મિક, સામાજિક, ધર્મને લગતા, સંસ્કૃતિને લગતા આપણા જૂના વિદ્વાનો, લેખકો, કવિઓ દ્વારા લખાયેલા પુસ્તકો અહીંયા આપણને મળી રહે છે। આ પુસ્તક મેળાની અંદર આજે પધારો અને 3 દિવસનું પુસ્તક મેળાની અંદર કોઈ પણ આપનું મનગમતું પુસ્તક ખરીદો। આપના બાળકોના જીવનના ઘડતરને ઉપયોગી થતા માનસિક તણાવથી દૂર કેવી રીતે થવું તેવા સામાજિક, સાંસ્કૃતિક આવા ઘણા બધા લેખકો દ્વારા, વિદ્વાનો દ્વારા લખાયેલા પુસ્તકો મળી રહે છે। તો આજે જ પધારો અને આ પુસ્તક મેળાની અંદર આપણને કોઈ પણ પુસ્તક 200, 500, 1000 રૂપિયાનું કોઈ પણ પુસ્તક ખરીદો છો એ પુસ્તક આપણને ફક્ત અને ફક્ત 50 રૂપિયામાં આવી દે છે, આપવામાં આવશે। તો આજે જ પધારો અને આપનું મનગમતું પુસ્તક ખરીદો। પાલનપુર ખાતે વર્ષો પછી એક એવો અવસર આવ્યો છે કે પુસ્તક માટે મેળો યોજાયો અને જૈન સમાજ દ્વારા જે ભવ્ય આયોજન થયું છે, હું ખરેખર માનું છું કે આ ખૂબ ઉત્તમ કામ આ પુસ્તકના માધ્યમથી થઈ રહ્યું છે। સાથે સાથે એવું કહેવાય છે કે પુસ્તક પહેલા વસાવો, પછી વાંચવાની તો તે ઓટોમેટિક પડશે અને પુસ્તકમાં એટલી ઉર્જા છે, એટલી તાકાત છે કે તમારા ઘરમાં કોઈ પુસ્તકો પડ્યા પણ હશે ને તો ચોક્કસ એનું વાઇબ્રેશન તમને પોઝિટિવ બનાવશે। એટલે આ જે આયોજન છે અદ્ભુત છે। ખૂબ ઓછી કિંમતમાં 1000 રૂપિયાનું પુસ્તક પણ અહીં 50 રૂપિયા મળે છે। એટલે આવું આયોજન તો પહેલી વાર થયું છે, એટલે મને ખૂબ આનંદ છે। તમામ લોકોને હું વિનંતી કરું છું કે આવા જે આયોજન થાય છે એમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો આવે। સાથે સાથે જૈન સમાજને પણ વિનંતી કરું છું કે ભવિષ્યમાં પણ આનાથી મોટા આયોજન થાય। સમગ્ર આ પુસ્તકની નગરી પાલનપુર અને પુસ્તકની નગરીમાં આવું ભવ્ય આયોજન બદલ હું હૃદયથી ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને ફરી એક વિનંતી છે કે ભવિષ્યમાં પણ આનાથી મોટા આયોજન જૈન સમાજ આવા કરતો રહે એ જ અભ્યર્થના છે। ફરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાલનપુર વાસી તરીકે।